નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના કપાસ વિશે। મિત્રો, રૂમાં તેજીના પગલે કપાસની બજારમાં પણ ₹10 થી 25 સુધીનો સુધારો થયેલો જોવા મળી રહ્યો છે। કપાસની બજારમાં ભાવ હજુ પણ થોડાક વધે તેવી ધારણા રહેલી છે। કપાસિયા સીડની બજારમાં સુધારો આવશે તો પણ કપાસ બજારને ટેકો મળી શકે તેમ છે। મિત્રો, નવા કપાસની બોટાદમાં 23,000 મણની હતી, હળવદમાં 7,000 મણ અને અમરેલીમાં 7,000 મણ, બાબરામાં 12,000 અને ગઢડામાં 4,000 મણની આવક હતી, જ્યારે સૌરાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રની 40 થી 50 ગાડીની આવક હતી અને ભાવ ₹1,450 થી 1,600 હતા। મેઇન લાઇનની પણ 20 થી 25 ગાડીની આવક હતી, જ્યારે કડીમાં મહારાષ્ટ્રના કપાસની 60 અને ભાવ ₹1,400 થી 1,540 અને કર્ણાટકની 10 ગાડીની આવક અને ભાવ ₹1,450 થી 1,570 હતા, જ્યારે કાઠિયાવાડમાંથી 50 ગાડીની આવક સામે ભાવ ₹1,500 થી 1,600 હતા। મેઇન લાઇનના ₹15 થી 20 ટેમ્પાની આવક હતી અને ભાવ ₹1,500 થી 1,570 હતા। રાજકોટમાં કપાસની 11,000 મણની આવક હતી અને કપાસના ભાવ 4Gના 1,500 થી 1,550 અને પ્લસમાં ₹1,475 થી 1,500, બી પ્લસમાં ₹1,350 થી 1,450, ₹1,250 થી 1,350 અને સી ક્વોલિટીમાં 1,100 થી 1,300 હતા। એક એન્ટ્રી ₹1,600 ની પણ હતી। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।